અમદાવાદમાં ફૂલોની મહેક. ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદમાં વિદેશ જેવી અનુભૂતિ. હેરિટેજ સિટી અમદાવાદનો સાબરમતી નદીનો કિનારો વિવિધ ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યો છે. કારણ કે આજથી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફ્લાવર શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પહેલીવાર આ ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલછોડ રાખવામાં આવ્યા છે, જેને જોવાનો લહાવો શહેરીજનો લઈ રહ્યા છે. અને 15 જાન્યુઆરી સુધી શહેરીજનો આ ફ્લાવર શોનો લહાવો લઈ શકશે. આ ફ્લાવર શોમાં 20 જેટલી અવનવી થીમના વિવિધ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. ફ્લાવર શોમાં ઓલિમ્પિક વડનગર તોરણની થીમ ઉપર બનાવેલો મુખ્ય પ્રવેશદ્વાર, બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાતની પ્રતિકૃતિ, 7 ઘોડાની પ્રતિકૃતિ, પતંગિયાની પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે. લોકોને ફ્લાવર શો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ એક એવી જગ્યા છે જે દર વર્ષે આવવાનું અમારું ફિક્સ હોય છે, કેમ કે અહીંયા ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લાવર્સ એન્ડ ડિફરન્ટ ફ્રેગ્રન્સીસ તમને માણવા મળે છે. એન્ડ આઈ રિયલી ફીલ કે તમારે બધાએ અહીંયા આવવું જોઈએ, કેમ કે આવા ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લાવર્સ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. બિલકુલ પ્રાઉડ છે મને. આઈ એમ સો મચ પ્રાઉડ ઓફ માય સિટી એન્ડ ધી ઓર્ગેનાઇઝેશન કે જેટલા બી ઇવેન્ટ્સ અહીંયા થઈ રહ્યા છે, ધીરે ધીરે જે ગ્રો થઈ રહ્યું છે, મને ખૂબ જ આનંદ છે વાતનો. ફ્લાવર શો એ ખૂબ જ અદ્ભુત વસ્તુ છે અને એઝ અ અમદાવાદી અમે લોકો પહેલાં પણ આવી ચૂકેલા છે. સો અમે એવરી યર એવું ઈચ્છીએ છીએ કે અહીંયા આવીએ. અને એક ગવર્મેન્ટ દ્વારા એક ઇનિશિયેટિવ જે આ લેવાયું છે ઇન્ટરનેશનલ લેવલ પર, એ ખૂબ જ અદ્ભુત છે. અને હું દરેકને વિનંતી કરીશ કે દરેક જણ આવે અને આનો લાભ લે, જુએ. આ ફ્લાવર શો હું દર વર્ષે જોવા આવું છું, કેમ કે મને બહુ જ ગમે આ ફૂલો અને બધું લાઈક એકદમ કલરફુલ. અને આ વખતેની જે થીમ છે તે લાઈક બહુ જ એક્સલન્ટ છે, કેમ કે કાર્ટૂન થીમ છે અને મને ફોટોઝ ક્લિક કરવાનો બહુ જ શોખ પહેલેથી જ. અને મારી મમ્મી સાથે હું આવી છું. આ ફ્લાવર શોને અનેક પ્રકારના વિદેશી ફૂલોથી સજાવવામાં આવ્યો છે. અહીં આવતા મુલાકાતીઓ પણ આ વિદેશી ફૂલોની મહેકથી અભિભૂત થઈ રહ્યા છે. અને અમદાવાદ શહેરમાં યોજાયેલા ફ્લાવર શોમાં આવીને મુલાકાતીઓને વિદેશમાં ફરતા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. બહુ સરસ બનાવ્યું છે. અહીંયા આગળ વિવિધ જાતના ફ્લાવર્સ છે અને એમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાવર્સ જે લીધા છે એ બહુ જ અટ્રેક્ટિવ રહે છે. અને આ વખતે તો ચંદ્રયાન 2નું લીધું છે, સંસદ ભવન બનાવી છે. એવા અલગ અલગ કોન્સેપ્ટ લઈને બધાને અટ્રેક્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર બધાએ આ ફ્લાવર શો જોવા આવવું જ જોઈએ. હું તો દરેક નાગરિકને એએમસીએ આટલું બધું આપણા માટે જો આટલું સરસ આયોજન કર્યું હોય અને આપણે જાણે અહીંયા આગળ અધર કન્ટ્રીમાં આવી ગયા હોય ને એવું ઇનસાઇડ આવીને ફીલ થાય છે કે મારા સિટી માટે મને સખત પ્રાઇડ છે. અને આ રીતે જે બી બધા પ્રોગ્રામ્સ બને છે તેથી પ્રાઇડ ઓર વધે છે કે ઇન્ટરનેશનલ લેવલે આ બન્યું છે, જેથી બહારથી પણ લોકો બધા આના માટે અટ્રેક્ટ થઈને જોવા માટે આવે છે. તો મારા સિટી માટે પ્રાઇડ મોમેન્ટ છે. હા, કિડ્સને એટ્રેક્ટિવ યુનિકોર્ન છે, પછી ડોલ હતી ને બધા ઘણા એટ્રેક્ટિવ વસ્તુઓ છે જે કિડને એટ્રેક્ટ કરે છે. અને એ લોકો લાઈવ આ બધું જોઈ શકે તો એમના માટે બહુ જ સારું છે. ને એઝ એ એડલ્ટ પણ અમને પણ બહુ જ મજા આવે છે કે આટલી ગ્રીનરીને સરસ ને બીજું બધું આયોજન પણ સરસ છે, નીટ એન્ડ ક્લીન છે. અને એજેડ લોકો માટે ગાડી પણ છે અહીંયા કે જે તમને એ કરી શકે. તો વોકિંગનો પ્રોબ્લેમ હોય તો પણ એ લોકો આવી શકે છે. અને ફાઉન્ટેન પણ આપણે જે છે જ અહીંયા, તો એ બી એક સરસ વસ્તુ છે. શહેરીજનોને ફ્લાવર શોમાં ફરવા ઉપરાંત રિફ્રેશમેન્ટ માટે વિવિધ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં તમે ટેસ્ટફુલ વાનગીઓની જયફત પણ માણી શકશો. ત્યારે અમદાવાદીઓ માટે આ ફ્લાવર શો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને આવા સુંદર આયોજનને લઈને અમદાવાદીઓ પોતાના શહેર માટે ગર્વ અનુભવી રહ્યા છે.
સંજય દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.